સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતમાં વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। રક્ષાબંધન પર વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી છે। સુરત એસઓજી, પીસીબી અને ઉમરા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી વીઆર મોલમાં હાજર લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે। તો વીઆર મોલના ખૂણે ખૂણાની અંદર તપાસ ચાલી રહી છે। સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ફરી એક વખત વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ તપાસ કરી રહી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। આ પ્રમાણે વીઆર મોલમાં પોલીસનો ખડકલો અત્યારે ખડકી દેવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે એ બોમ્બની જે અજાણ્યા શખ્સ દ્વારા ધમકી આપવામાં આવી છે ફોન કરીને। જે પ્રમાણેની માહિતી મળી રહી છે તે મુજબ રક્ષાબંધનનો તહેવાર છે અને રક્ષાબંધનના તહેવારને લઈને ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। આ વીઆર મોલ તમે જોઈ શકો છો। વીઆર મોલમાં જો કે કેટલીક દુકાનો બંધ હતી, પરંતુ જે દુકાનો ચાલુ હતી તેમના જે માલિકો અને સેલ્સમેન હતા તેમને તાત્કાલિક ધોરણે અત્યારે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ છે એ અત્યારે તપાસ કરી રહી છે। જે પ્રમાણેની માહિતી મળી રહી છે તે મુજબ અજાણ્યા શખ્સે આ પ્રમાણે જે રીતે અત્યારે હાલ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ત્યારે એ તપાસ કરવામાં આવી રહી છે। ભૂતકાળમાં જે પ્રમાણે બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે તે લિંક છે પાકિસ્તાન તરફની મળી હતી। ફરી એક વખત જ્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ત્યારે એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે આખરે કયો એવો શખ્સ છે જેણે આ પ્રમાણે વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ચપ્પા ચપ્પા ઉપર અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે એ આવી પહોંચ્યા છે અને સલામતીના ભાગરૂપે તમામ એ કર્મચારીઓ જે વીઆર મોલની અંદર હતા તેમને અત્યારે બહાર કાઢી દેવામાં આવ્યા છે અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અત્યારે તપાસ કરી રહી છે। ભૂતકાળમાં જે પ્રમાણે સુરસુર્યું થયું હતું, બોમ્બની અફવા નીકળી હતી, એ જ પ્રમાણે આ વખતે પણ તહેવારને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે ધમકી આપવામાં આવી છે ત્યારે એ પણ સુરસુર્યું સાબિત થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। વીઆર મોલમાં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા જેમાં 74 લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઈમેલ છે। સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે। મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ, એસઓજી, ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે। અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા, આમાં એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું, એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે, બીજી કોઈ ખોટી અફવાથી એમાં ટેન્શન ક્રિએટ ના કરે। સર, શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝિવથી બ્લાસ્ટ થશે। આવા મેલ છે તહેવાર નિમિત્તે જ કરવામાં આવતા હોય છે, નજીક તહેવાર હોય, ગયા વખતે પણ તહેવાર હતો ને આ વખતે પણ તહેવાર છે, શું લાગે કોઈ ટીકર કરું આવું કરી રહ્યું છે? એવું બની શકે છે, એ બાબતે ચકાસણી સાયબર ક્રાઇમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે। તો વીઆર મોલમાં હજી સુધી પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। અહીં તપાસ કરવામાં આવી રહી છે। વીઆર મોલના ખૂણે ખૂણે અત્યારે તપાસ ચાલી છે। પોલીસનો ખડકલો અત્યારે જોવા મળી રહ્યો છે વીઆર મોલની બહાર અને અહીં તપાસ ચાલી રહી છે। રક્ષાબંધન પર વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ત્યારે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો અહીં તપાસ માટે પહોંચી છે।